રાજુલા વિશ્વ હિન્દુ પરિષદની અગત્યની બેઠક યોજાઈ। વિશ્વ હિન્દુ પરિષદની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકનું રાજુલા ખાતે ભેરાઈ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ, બજરંગ દળ અને દુર્ગા વાહિનીના કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી। આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા સહિતની વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી। તેમજ આ બેઠકમાં હવે પછીના વિવિધ કાર્યક્રમોના આયોજનની ચર્ચાઓ કરવામાં આવી। તેમજ આ કાર્યક્રમમાં બજરંગ દળના 150 જેટલા કાર્યકર્તાઓને ત્રિશૂળ દીક્ષા આપવામાં આવી। તેમજ રાજુલા શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડ પાસે વિજય ચોકમાં 52 ગજની ધજા લહેરાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહમંત્રી આનંદજી હરબોલા ખાસ ઉપસ્થિત રહેલા અને સમગ્ર કાર્યક્રમ તેમના અધ્યક્ષ સ્થાને યોજાયેલ। આજનો તારીખ 30 માર્ચ 2025ના રોજ જ્યારે હિન્દુત્વ સમાજનું નવું વર્ષ શરૂ થતું હોય ત્યારે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ વર્ષને ઉજવણી કરવાની અને એક યાદગાર પળ બનાવેલી છે। જ્યારે શહીદ ચોકની અંદર વિજય સ્તંભ છે ત્યાં અમે આજે ધ્વજારોપણ કર્યું અને અમારી જે ભગવાન શ્રી રામની રામનવમી 6 તારીખે આવી રહી છે એની આજથી અમે તનતોડ તૈયારી કરીએ છીએ અને આજે અમે સમસ્ત હિન્દુ સમાજને એક આમંત્રણ આપીએ છીએ કે આપણો ધર્મનું કાર્ય અને આપણો ભગવાન શ્રી રામની જ્યારે શોભાયાત્રા આવી રહી હોય, રામનવમી આવી રહી હોય ત્યારે સમસ્ત હિન્દુ સમાજ બધા સાથે મળે અને આ શોભાયાત્રાની અંદર જોડાય અને આજે સાથે સાથે બજરંગ દળની 151 છોકરાઓની ત્રિશૂલ દીક્ષાનું પણ સાથે અમે આયોજન રાખેલું હતું। આ દિવસોની અંદર જે બજરંગ દળ જ્યારે આવશે ત્યારે અમે તમને ચોક્કસપણે જણાવશું અને અત્યારે અમારે ત્રિશૂલ દીક્ષા બધે ગામડે ગામડે દેવાની છે એટલે ગામ દીઠ બધા સમસ્ત હિન્દુ સમાજને બધાને બજરંગ દળની ત્રિશૂલ દીક્ષા અમારે દેવાની છે। આ રાજુલા ભેરાઈ રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિશૂળ અર્પણ વિધિનો સમારંભ બજરંગ દળ દ્વારા આયોજન યુવાનોને કરવામાં આવ્યો હતો। સાથોસાથ પ્રાંતની પણ એક મિટિંગ રાખવામાં આવી હતી અને આગામી દિવસોમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા રાજુલામાં નીકળે એ માટેના સમગ્ર આયોજન અને આમંત્રણનું આયોજનને ચર્ચાઓ કરવામાં આવી હતી। સાથોસાથ આજે જ્યારે નવરાત્રા ચાલી રહ્યા હોય ત્યારે હિન્દુ સમાજની અંદર 2082 જ્યારે ચાલુ થયું હોય ત્યારે સમગ્ર દેશમાં બજરંગ દળના યુવાનો આજે પોતાના કાર્યમાં જુટી રહ્યા છે। દેશના ધર્મ સ્થાનોને આગળ વધારવા, ધર્મ ભક્તિ વધારવા માટેના આગામી કાર્યક્રમો એમાં ચર્ચાના હતા અને ભવિષ્યમાં અનેક કાર્યક્રમો દુર્ગા વાહિની લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધર્મની વધુમાં વધુ બહોળો પ્રચાર થાય અને સનાતન ધર્મનું રક્ષા થાય એ માટેનું આયોજન રાજુલા ખાતે આજે કરવામાં આવ્યું છે।